દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક સમય પહેલા નીટ પેપર લીકનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને દિલ્હીના જંતર મંતર પર વિરોધ થયો। ત્યાર પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું સરકારે લીધું ને આના સંદર્ભમાં ચોમાસુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પસાર કરવામાં આવ્યું। આ એન્ટી પેપર લીક બિલના સંદર્ભમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ભવિષ્ય સાથે હવે કોઈ છેડા નહીં થાય યુવાનોના તે પ્રકારની ગેરંટી આપતા જોવા મળી રહ્યા છે। તેમણે કહ્યું કે આ જે કાયદો છે તે ખૂબ બારીકાઈથી ખૂબ અભ્યાસ કરીને પસાર કરવામાં આવ્યો છે અને હવે આ જે પેપર માફિયાઓ હશે, જે પેપર ફોડનારા તત્વો હશે, તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે ને તેઓ આ કૃત્ય કરતાં પહેલાં 100 વખત વિચારશે તેવી સજાની જોગવાઈ કરવામાં આવી છે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી। નમસ્તે, જય હિન્દ। આજે હું આપ સૌ સાથે એક ખૂબ જ મહત્વના નિર્ણય પર વાત કરવા આવ્યો છું। આ નિર્ણય જે દેશના પ્રત્યેક પરિવારો જોડે જોડાયેલો છે, આ નિર્ણય એ દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે। આ નિર્ણય આવનારા દિવસોમાં દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। એન્ટી પેપર લીક બિલ 2026 જે આવનારા દિવસોમાં પેપર ફોડવા, એક્ઝામમાં ગોબાચારી કરવી કે પછી વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા કરવા, આ બધા જ વિષયોને રોકવા માટે આ બિલ એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। હવે આ બિલ લાવવાથી આ પ્રકારની ટોલકીઓને રોકવામાં સફળતા તો પ્રાપ્ત થશે જ, પરંતુ કાનૂની કડક જોગવાઈઓના કારણે આવી ટોલકીઓને સજા અપાવવામાં બી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકશે। આ બિલમાં આ પ્રકારનું કાર્ય કરનાર લોકો ઉપર કડક સજા ફટકારવા માટેની પ્રાવધાન કરવામાં આવ્યા છે। હું મારા યુવાન સાથીઓ વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આ કરોડો યુવાઓનું ભવિષ્ય સુરક્ષિત રાખતું એન્ટી પેપર લીક બિલ 2024 લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભારી। જે રીતે આપણે સાંભળ્યા હતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, તેમનો પેપર લીકના જે અવારનવાર ઘટનાક્રમો બનતા હતા, યુવાનોનું ભવિષ્ય છે રોડાતું હતું, તેના કારણે તેમણે યુવાનોને વિશ્વાસ અપાવ્યો છે કે હવે સરકારે જે પદ્ધતિ વિકસાવી છે, જે કાયદો પસાર કર્યો છે, ત્યારે ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના નહીં બને। જોવાનું રહ્યું કે આ જે નિવેદન આવ્યા બાદ હવે ખરેખર જે આ પેપર માફિયાઓ છે તેઓ બાજ આવે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।